તો રાઇટ નાઉ હું એઝ અ ઇન્ટરનેશનલ નર્સ કેનેડા અને યુએસમાં રહું છું. બટ જ્યારે જોબ ઇન્ટરવ્યૂની વાત આવે તો બહુ કન્ફ્યુઝન થઈ જાય, રાઈટ, કે ઇન્ટરવ્યૂ ક્રેક કઈ રીતે કરવું. તો બહુ બધા ફેક્ટર હોય કે ઇન્ટરવ્યૂ પાસ કરવા માટે. તો પહેલી વસ્તુ, જો તમારે ઇન્ડિયામાં કાં તો બીજી જે કન્ટ્રીમાંથી તમે લાયસન્સ લીધું હોય એ જગ્યાનો કોઈ એક્સપિરિયન્સ હોય તો બહુ સારું કહેવાય. પણ જો કોઈ એક્સપિરિયન્સ ના હોય તો અમુક વેઝ છે કે તમે લાઈક ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો એના પહેલાં થોડો એક્સપિરિયન્સ બિલ્ડ કરી શકો એઝ અ આરએન વર્ક કર્યા પહેલાં. પહેલી વસ્તુ ધ્યાન રાખવાની કે તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય, કોઈ આરએન હોય, કાં તો પછી તમે કોઈના જોડે કામ કર્યું હોય કે કોઈ ક્લાસીસ કર્યા હોય આરએનના, કાં તો કોઈ કોર્સ કર્યો હોય ખાલી નોલેજ લાઈક ફ્રેશન અપ કરવા માટે, તો એ વ્યક્તિ કાં તો કોઈ ટીચર હોય એ લોકોનું રેફરન્સ લેવાનું. તો રેફરન્સથી બહુ સારો એવો ફરક પડે. કાં તો પછી એમના ઓળખાણમાં કોઈ હોસ્પિટલ હોય, ક્લિનિક હોય, કોઈ હાયર કરતું હોય તો એ લોકો તમારા વિશે રેફરન્સ આપી શકે અને એ કરો તો એ સ્ટ્રોંગ લાઈક એપ્લિકેશન થાય. બીજી વસ્તુ કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ માટે જાઓ ત્યારે પહેલી વસ્તુ એ જ પૂછશે કે તમે ઇન્ટરનેશનલ રજિસ્ટર્ડ નર્સ છો અને અહીંયા જોબ કરશો તો કઈ રીતે તમે કોપ અપ કરશો, કે કઈ રીતે શીખશો. તો મોસ્ટ ઓફ ધ હોસ્પિટલ ની અંદર કેવું હોય, પ્રોગ્રામ ચાલતા હોય કે જ્યારે ન્યૂલી ગ્રેજ્યુએટ કાં તો ન્યૂ આરએનને હાયર કરું કાં તો પછી ઇન્ટરનેશનલ આરએનને હાયર કરું એ વખતે એમના આખી હોસ્પિટલ સિસ્ટમ ને બધું એમના ટ્રેનિંગ માટે એ લોકો બધા શેડો પ્રોગ્રામ એ રીતે પ્રોગ્રામ હોય. તો તમે એ બી કરી શકો કે તમે એ પ્રોગ્રામમાં એનરોલ થવાનું. તો એ લોકો 3 થી 4 મહિના જેવું ટ્રેનિંગ આપે. અને બીજો પ્રોગ્રામ હોય પ્રિસેપ્ટર પ્રોગ્રામ. તો પ્રિસેપ્ટર પ્રોગ્રામમાં બી સેમ જેવું જ હોય. તમારે એક્સપિરિયન્સ આરએન હોય એ તમને બધી ટ્રેનિંગ આપે અને તમારે જોવાનું કે કઈ રીતે કામ કરે. અને થોડા દિવસ પછી તમને લાગે કે તમે કોન્ફિડન્ટ છો તો તમે બી એ પ્રોસિજર કરી શકો અને જે એક્સપિરિયન્સ આરએન હોય તમને આઉટપુટ આપે આવું કરવાનું, કે કંઈ ચેન્જીસ હોય તો કરવાના. તો એ બહુ મસ્ત પ્રોગ્રામમાં તમે એનરોલ કરી શકો અને તમે લાઈક રિયલ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ લઈ શકો. પછી એકવાર ઇન્ટરવ્યૂ ક્રેક કરી દીધું, તમે એનરોલ થઈ ગયા, એ બધું તો ડન થઈ ગયું. પણ એની પહેલાં જ્યારે ઇન્ટરવ્યૂ આવતા હોય ત્યારે એ લોકો ક્વેશ્ચન કરે કે તમારે આટલું ગેપ હોય કે તમારું ઇન્ટરનેશનલ સ્ટડી હોય તો કઈ રીતે તમે કોપ અપ કરશો. તો ઓકે, લેટ્સ સે કે મેં એન્કલેક્સ બી ક્લિયર નહીં કરી, કે મારા જોડે કોઈ લાયસન્સ બી નહીં અત્યારે ઈધર કેનેડા કે યુએસનું, તો બી મારે વોલેન્ટિયર કરવું હોય તો દેર આર એની ચાન્સીસ ઇન હોસ્પિટલ? યસ. તો વોલન્ટિયર માટે તો બહુ બધા ઓપ્શન લાઈક ઓપોર્ચ્યુનિટી અવેલેબલ હોય જ છે કે મોસ્ટ ઓફ ધ હોસ્પિટલમાં વોલન્ટિયરના લાઈક એપ્લિકેશન હોય. તમે વોલન્ટિયર કરી શકો તો પર્ટિક્યુલર લાઈક ડિપાર્ટમેન્ટ ચૂઝ કરવાનું, કે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, કે આઈસીયુ, કાં તો મેડસર્ડ. તો તમે ત્યાં જઈ અને એઝ અ લાઈક નર્સ કાં તો તમે એવું કંઈ મેડિસિન પાસ કે એવું કશું ના કરી શકો, પણ નોર્મલી તમે જઈ શકો, પેશન્ટ જોડે વાત કરી શકો, નર્સિસ જોડે કોન્ટેક્ટ બનાવી શકો, પછી તમે બધું જોઈ શકો, નાની મોટી હેલ્પ કરી શકો, પેશન્ટ ટ્રાન્સફર કરવાનું કાં તો પછી પેશન્ટને એમના રૂમ સુધી પહોંચાડવાનું, ડૉક્ટર જોડે કોન્ટેક્ટ કરાવવાનું, એ બધું તમે એઝ અ વોલન્ટિયર થોડું ઘણું કામ કરી શકો. તો એનાથી તમને ખબર પડશે કે હોસ્પિટલમાં કઈ રીતે કામ થાય, કઈ રીતે પેશન્ટ નર્સ રેશિયો હોય, નર્સિસ કઈ રીતે કામ કરે. તો એ બહુ જ મસ્ત ઓપ્શન છે. અને હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું તો મે બી એઝ અ ER વોલન્ટિયર કરેલું કેનેડાની અંદર. તો મને બધી આપણે ખબર પડે કે કઈ રીતે પેશન્ટ આવે, કઈ રીતે એ લોકો ટ્રાયલ સિસ્ટમ હોય, કઈ રીતે વર્ક કરે, કઈ રીતે પેશન્ટને એ લોકો અસેસ કરે, એ બધું. પછી આપણે પેશન્ટ જોડે વાત કરી શકીએ. તો રિયલી ગુડ લાઈક વેરી વેલ્યુએબલ એક્સપિરિયન્સ થઈ જાય. અને એટ ધ સેમ ટાઈમ તમે આ વોલન્ટિયર એક્સપિરિયન્સ તમારા રેઝ્યુમેમાં લખશો તો એ બી સ્ટ્રોંગ એપ્લિકેશન બનાવશે.